સાયબર ફ્રોડના કેસમાં ગાંધીનગરની કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી। ડાંગ સાયબર સેલે આરોપી રાજેશના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। ડાંગના એક વ્યક્તિ સાથે રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી। માઇક્રોટેક કંપનીના માલિકના બેંક એકાઉન્ટનો ઉપયોગ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાં ફ્રોડની 14 ફરિયાદ નોંધાઈ છે। ડાંગ જિલ્લાના ચીરાપાડા ગામના વતની અમિત ઠાકરે સાથે થોડા સમય અગાઉ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી સારો નફો કમાવાની લાલચ આપીને 1,70,000નો ફ્રોડ કરવામાં આવેલો હતો, જેના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં 9મી નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ટેકનિકલ એનાલિસિસના આધારે ગાંધીનગરની એક પ્રિન્ટેડ સર્કિટ મોડ્યુલ બનાવતી કંપની માઇક્રોટેકનું એક બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ તપાસમાં મળેલ હતું, જેની વધુ તપાસ કરતાં આ જે બેંક એકાઉન્ટ છે એ માઇક્રોટેક કંપનીના માલિક રાજેશ કુમાર સિંહ પોતે જ યુઝ કરી રહ્યા હતા તે જાણવા મળતા રાજેશ કુમાર સિંહની ધરપકડ કરવામાં આવેલ હતી તથા તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી દિન 3ના રિમાન્ડ માટે મેળવવામાં આવેલ હતા। જણાવવાનું કે આની વિશેષ તપાસમાં પોલીસને એ જ પણ જાણવા મળે છે કે આ જે બેંક ઓફ બરોડાનું કરંટ એકાઉન્ટ છે એના વિરુદ્ધ સમગ્ર ભારતમાં અન્ય 14 જેટલી સાયબર ફ્રોડની અરજીઓ પણ જોવા મળે છે।